વીરપુર ગામ મુકામે લેવવા પટેલ સમાજ ખાતે તારીખ 26/8/2026ના રોજ શ્રી વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની 71મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ દૂધ સંઘના ચેરમેન તથા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને છેલ્લા 32 વર્ષથી મંડળીના પ્રમુખ તરીકે ફરજ બજાવતા ગોરધનભાઈ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ સાધારણ સભામાં મંડળી સાથે જોડાયેલા આશરે 1600 ખેડૂત સભાસદો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભામાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના પ્રમુખ લલિતભાઈ રાદડિયા, જેતપુર નવાગઢ નગરપાલિકાના પ્રમુખ મીનાબેન ઉસદડિયા તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયા ઉપસ્થિત રહ્યા હતા. સભામાં મંડળીના સંચાલક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ ગોરધનભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે મંડળીએ ચાલુ વર્ષે કરકસરયુક્ત વહીવટ કરીને ₹49 લાખનો પાક્કો નફો મેળવ્યો છે. તેમજ સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને 15% ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંડળીમાંથી ધિરાણ લેતા સભાસદો તથા તેમના પરિવારની આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સભાસદ માટે ₹12 લાખની અકસ્માત વીમા પોલિસી, અવસાન પામેલા સભાસદના વારસદારોને લૌકિક ક્રિયા માટે અગાઉ આપવામાં આવતી ₹10,000ની સહાયમાં ₹5,000નો વધારો કરી હવે ₹15,000ની સહાય તથા ગંભીર બીમારીના કિસ્સામાં ₹10,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીના અવસાન પામેલા એક સભાસદના વારસદારને ₹12 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મંડળી દ્વારા સભાસદલક્ષી વિવિધ યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતોની આર્થિક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું હતું. મંડળીના ઉપપ્રમુખ જનકભાઈ ડોબરિયાએ મંડળી સાથે જોડાયેલા વીરપુર, કાગવડ અને થોરાળા વિસ્તારના ખેડૂત સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન જમનભાઈ ભુવા, તાલુકા સંઘના પ્રમુખ પ્રવીણભાઈ ગજેરા, ઇફકોના એરિયા મેનેજર બિપિનભાઈ પટેલ, કૃભકોના એરિયા મેનેજર સોરઠિયાભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ સખિયા, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય નરશીભાઈ સોજિત્રા, જિલ્લા પંચાયત સદસ્ય દીપકભાઈ ગાજીપરા, અમિતભાઈ ગોહેલ, અશોકભાઈ ઉધાડ, તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ કોઠારી, જેતપુર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર હરીશભાઈ વેકરિયા, સુભાષભાઈ બાંભરોલિયા સહિત તાલુકા સહકારી અને પંચાયત ક્ષેત્રના આગેવાનો તથા મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની 71મી વાર્ષિક સાધારણ સભામાં મંડળીની આર્થિક પ્રગતિ સાથે ખેડૂતો અને સભાસદોના હિતમાં વિવિધ યોજનાઓની જાહેરાત થતા સભાસદોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર. આજ રોજ વીરપુર મંડળીની 71મી સાધારણ સભા વીરપુર જૂથ સેવા સહકારી મંડળીની સાધારણ સભા મળી હતી. જેતપુર તાલુકાના તમામના ટોચના આગેવાનો ઉપસ્થિત રહી લગભગ 1000 જેટલા અમારા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે અમારી મંડળીએ 49 લાખ રૂપિયાનો માતબર નફો કરેલો છે. તેમાં 49 લાખમાંથી 15% ડિવિડન્ડ આપ્યું છે. એટલે 15,70,000 જેવા ખેડૂત સભાસદોને પરત પૈસા આપ્યા છે 15% ડિવિડન્ડ લેખે. અને એક્સિડન્ટ ક્લેમ પણ અમે લઈએ છીએ ખેડૂત સભાસદનો કે 12 લાખ રૂપિયા અમે એક વ્યક્તિનો એક્સિડન્ટ થાય તો 12 લાખ રૂપિયા વીરપુર જૂથ સેવા સહકારી મંડળી આપે છે. 15 લાખ રૂપિયા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક આપે છે. 1 લાખ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડ આપે છે અને 4 લાખ રૂપિયા સરકાર આપે છે. એમ કરીને 31 લાખ રૂપિયા જેવા માતબર રકમ સભાસદને સહાય રૂપ માટે આપીએ છીએ. અને વધારે અમારા બાવનજીભાઈ હિરપરાને એક્સિડન્ટ થયેલું, શોટ લાગી જવાથી એમનું મૃત્યુ થયું. એમને પણ 15 લાખ બેંકે આપ્યા, 10 લાખ રૂપિયા રાજકોટ, 12 લાખ રૂપિયા વીરપુર જૂથ સેવા સહકારી મંડળીએ આપ્યા, 1 લાખ રૂપિયા ભાઈ માર્કેટિંગ યાર્ડે આપ્યા અને 4 લાખ રૂપિયા સરકારમાંથી આવવાના. એમ કહીને આ રકમ એટલે સુધી પહોંચી છે. ત્યારે ખેડૂતનું હિત કેમ જળવાઈ રહે, ખેડૂતને વધારે કેમ ફાયદો થાય
વધારેમાં વધારે કેમ અમે એને ઉપયોગી થાય એ પ્રવૃત્તિ અમારી રાજકોટ જિલ્લામાં 10 મંડળી છે, એમાંની 1 નંબર આ મંડળી અમારી આવે છે. એટલી અમારી પ્રગતિ દર વખતે પ્રગતિ કરતી રહી છે.